એટલે માવજીભાઈના ઉભાથી કોંગ્રેસને અત્યારથી જ તમને જો તો બહુ મોટો ફેર પડવાનો. એટલે ગેનીબેનને પણ ભલે અત્યારે ગમે તેટલું કેટલા મારું મામેરું ભરો વગેરે વગેરે, પણ આ ફેક્ટર એટલે કે માવજીભાઈ નામનું ફેક્ટર છે જે ગેનીબેનને પણ બહુ મોટું નુકસાન પહોંચાડશે. કોંગ્રેસને કે આખે આખી કોંગ્રેસ ભેગી થઈને એક પોતાના ઉમેદવારને જીતાડી ન શકી તો પછી આખી પાર્ટીને તો ગુજરાતમાં ક્યારે જીતાડી શકશે? આ વાત થવાની. ત્રીજી વાત, માવજીભાઈ જો જીતી જાય તો પ્રજા પાછી એમ કહેવાની છે કે ઓ માય ગોડ, તમે વિચાર કરો, એક માણસ અપક્ષ છે જેની પાછળ કોઈ નથી એમ નથી, એની પાછળ પ્રજા છે, પક્ષ નથી. છે કે લોકોની વચ્ચે માવજીભાઈ રહેલા છે ને દરેક જગ્યાએ દરેક 18 વર્ણના, ખાલી ચૌધરી કે પટેલ કે ઠાકોર કે એમ નહીં, 18 વર્ણનો એની ઉપર એ પ્રભાવ જે છે પોતાનો એ જગજાહેર છે. એટલે તો આ બધાને અત્યારે મેં તમને કીધું ઊંઘ વેચીને ઉજાગરા લીધા છે, કારણ કે બધાને ખબર છે નહીં તો અપક્ષની તો કોઈ વેલ્યુ હોતી નથી. પેલા એમ કહેવામાં આવ્યું હતું માવજીભાઈ જે છે ભાજપની બી ટીમ છે. આ ભાજપનો બધો કુપ્રચાર છે, બુદ્ધિપૂર્વકનો, બુમરેંગ થાય એવો. પણ પછી અંતે ખબર પડી ના ના, આ તો લોહીઠકો ઉમેદવાર છે, બી ટીમ કોઈની એ ટીમ ત્યાંથી શરૂ થાય એવી પરિસ્થિતિ છે. જેમ કે ગેનીબેન કોંગ્રેસના લોકસભાના સાંસદ છે, એને પોતે 26 માંથી એક બેઠક પોતીકી જે છે એ વિજયી બનાવી લીધી. એટલે ગેનીબેનની આબરૂ પણ અત્યારે દાવ પર છે, કારણ કે વાવ બેઠકમાં ગેનીબેન જે છે બનાસકાંઠાની દ્રષ્ટિએ એનો વિસ્તાર ગણાય, પણ વિધાનસભાની દ્રષ્ટિએ જુઓ તો ગયા વખતે વાવ બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીને વધુ મત મળ્યા હતા, ગેનીબેનને ઓછા. એટલે ગેનીબેનની પણ કસોટી છે. ભારતીય જનતા પાર્ટીની તો હોય જ, કારણ કે સત્તા ઉપર છે. એટલે આખી સરકાર અને આખી મશીનરી લગાડી દીધી છે એને પણ. અને જો એ પોતાના ઉમેદવારને જીતાડી ન શકે અથવા તો હરીફને હરાવી ન શકે તો આ પરિણામ આવ્યા પછી શું થશે? લોકો બે વસ્તુ કહેશે, કોઈ પણ જીતે કોઈ પણ હારે. ધારો કે ભારતીય જનતા પાર્ટી જીતે તો લોકો એમ કહેશે કોંગ્રેસને કે આખે આખી કોંગ્રેસ ભેગી થઈને એક પોતાના ઉમેદવારને જીતાડી ન શકી તો પછી આખી પાર્ટીને તો ગુજરાતમાં ક્યારે જીતાડી શકશે? આ વાત થવાની. ભારતીય જનતા પાર્ટી હારી જાય અને કોંગ્રેસ કે માવજીભાઈ બેમાંથી એક જીતી જાય તો લોકો એમ કહેવાના, ઓહો હો હો, આખે આખી સરકારને મશીનરી જેની પાછળ પડી તો પણ એ કોંગ્રેસના એક માણસને હરાવી ન શકી અથવા તો પોતાને જીતાડી ન શકી. તો આનો અર્થ એમ છે કે એનું સંગઠન થી માંડીને બધું કેટલું બધું ખોખલું છે. આ બે વાત. ત્રીજી વાત, માવજીભાઈ જો જીતી જાય તો પ્રજા પાછી એમ કહેવાની છે કે ઓ માય ગોડ, તમે વિચાર કરો, એક માણસ અપક્ષ છે જેની પાછળ કોઈ નથી એમ નથી, એની પાછળ પ્રજા છે, પક્ષ નથી. અને જેની પાછળ પ્રજા હશે, જેની સાથે પ્રજા હશે, એ જીતવાના. એટલે આ ચૂંટણી છે ને એક એવી ચૂંટણી છે કે એમાં 24 કલાક પછી મતદાન થશે તો કોઈની હિંમત નથી કે પ્રિડિક્શન કરીને રિઝલ્ટ વિશે આછેત્રો પણ એ અહેવાલ આપી શકે કે સંકેત આપી શકે. માવજીભાઈ વર્સિસ ઓલ એના જેવું તો આ ચિત્ર થઈ ગયું છે. એ કલ્પનાતીત ઘટના છે કે કોઈ એક અપક્ષ ઉમેદવાર, અપક્ષ તો ઠીક, એ અપક્ષ તો આપણી ભાષામાં માવજીભાઈ હોળે હરાવેલા છે. માવજીભાઈ શંકરસિંહ વાઘેલાની સરકાર વખતે 20 મુદ્દા અમલીકરણ સમિતિના ચેરમેન હતા અને એનો દબદબો એવો હતો કે અમારા જાયન્ટ પત્રકાર જેને કહી શકાય, લેખક સાહિત્યકાર પત્રકાર ચંદ્રકાંત બક્ષી, એને એક જમાનામાં લખ્યું હતું કે હું ગાંધીનગરમાં ચક્કર મારવા ગયો, મને સમજાતું નથી કે સરકારમાં મુખ્યમંત્રી એ શંકરસિંહ વાઘેલા છે કે માવજીભાઈ પટેલ છે. તો તમે વિચાર કરો, શંકરસિંહ વાઘેલાના યુગમાં જો માવજીભાઈ નો આવો દબદબો હોય તો હવે તો આ બધા રેંજી પેંજી કહેવાય, જે કોઈ અત્યારે સત્તા સ્થાને છે તે પણ, કારણ કે શંકરસિંહ વાઘેલા જેવા તો તૈયાર અલી છે નહીં. તો એમાં માવજીભાઈ જે કાઠું કાઢી રહ્યા છે, ગઈકાલે રાત્રો જ મેસેજ છે કે કોઈ રાત્રિ સભા હતી, એ રાત્રિ સભામાં પણ 5000 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મોબાઈલની બેટરીથી એને આરતી ઉતારી ગયો યા તો સમર્થન આપ્યું. તમે વિચાર કરો. એટલે આ પ્રકારે આખું વાવનું 3.5 લાખની 3.25 લાખની જનસંખ્યા, મતદારોની સંખ્યા વાળું આ બેઠક છે. પણ એટલું બધું દખે ચડેલું છે, યા તો વિવાદે ચડેલું છે, યા તો ચકચાર મચાવે છે કે દરેકને, બધાએ, ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી તો છોડો, પણ અપક્ષ, આ બધાએ ઊંઘ વેચીને ઉજાગરા કરવાનો ધંધો થયો છે.
જી ભાગે તો એવું બનશે, કોંગ્રેસમાં તો નહીં જાય માવજીભાઈ, કારણ કે માવજીભાઈ પણ હોશિયાર છે, સમજણા છે, બુદ્ધિપૂર્વક છે. એને ખબર જ છે કે લાંબુ જો અગર ક્યાંય ચાલવવું હોય તો રાજનીતિમાં, તો અત્યારે તો ભારતીય જનતા પાર્ટીનો ઘોડો વિનમાં છે. એટલે મોટા ભાગે જો જીતી જશે તો ભારતીય જનતા પાર્ટી અને માવજીભાઈ એ બંને વચ્ચે પાછું સમાધાન શક્ય પણ છે. આ પક્ષમાંથી કાઢી મૂકવાની વાત છે, નાતમાંથી કાઢી મૂકવા જેવી વાત નથી. નાતમાંથી કાઢી મૂકો તો મુશ્કેલી થાય, પક્ષમાંથી કાઢી મૂકો તો શું છે, હું આજે અહીંયા નોકરી કરું, કાલ મને સેટ કાઢી મૂકે, વળી પાછો મને રાખી દે, વળી કાઢી મૂકે, એના જેવું છે. એમાં કઈ બહુ ફાટી પડવા જેવું છે નહીં. એટલે ભારતીય જનતા પાર્ટી પાછા ને લઈ લે, એમાંય ના નહીં. કારણ કે ભાજપને તો શું છે, પાકેલા બોર જે છે ને, ચણિયા બોર હોય ને, પાકી જાય ને પછી આપોઆપ ખરી પડે. એ ખરી પડે એ પેલા વીણી લેવાની એને ટેવ છે. એટલે ભાજપ વાળા તો જીત્યા પછી ગમે તે કરી શકે. માવજીભાઈ ને નક્કી નહીં શું થાય, પણ માવજીભાઈ પણ બુદ્ધિશાળી. મેં તમને કીધું એમ શંકરસિંહ વાઘેલાના ખાસન ખાસ હતા. શંકરસિંહ વાઘેલાને તો એક મુદ્દાનો કાર્યક્રમ હતો, એનો એક જ સૌથી મોટો ધર્મ હતો, ધર્મનું નામ છે સગોડીયો ધર્મ. એટલે માવજીભાઈ બરાબર. પણ સગોડિયા ધર્મને અનુરૂપ અત્યારે ભલે ગાળાગાળી કે ગલત વરત કરે છે, ઓલા સસ્પેન્ડ કર્યા નાખે હોન રાજકુમારની સ્ટાઇલમાં હજી માવજીભાઈ કહેતા ફરે છે કે હમસે હે જમાના, જમાને સે હમ નહીં. પાર્ટી અમારા થકી છે, અમે પાર્ટી થકી નથી. કારણ એવું છે કે લોકોની વચ્ચે માવજીભાઈ રહેલા છે ને, દરેક જગ્યાએ દરેક 18 વર્ણના, ખાલી ચૌધરી કે પટેલ કે ઠાકોર કે એમ નહીં, 18 વર્ણનો એની ઉપર એ પ્રભાવ જે છે પોતાનો એ જગજાહેર છે. એટલે તો આ બધાને અત્યારે મેં તમને કીધું ઊંઘ વેચીને ઉજાગરા લીધા છે. કારણ કે બધાને ખબર છે, નહીં અપક્ષની તો કોઈ વેલ્યુ હોતી નથી. પેલા એમ કહેવામાં આવ્યું હતું માવજીભાઈ જે છે ભાજપની બી ટીમ છે. આ ભાજપનો બધો કુપ્રચાર છે, બુદ્ધિપૂર્વકનો બુમરેંગ થાય એવો. પણ પછી અંતે ખબર પડી ના ના, આ તો લોચકો ઉમેદવાર છે. બી ટીમ કોઈ નહીં, એ ટીમ ત્યાંથી શરૂ થાય એવી પરિસ્થિતિ છે. એટલે શંકરભાઈ જે છે, શંકરસિંહ, એ પણ એમાં અત્યારે શંકર ચૌધરી, એની પણ અત્યારે દાવમાં છે શાખ. અલ્પેશ ઠાકોરની શાખ પણ દાવમાં છે, ગેનીબેનની શાખ પણ દાવમાં છે, માવજીભાઈની તો છે જ છે. ભાજપ અને કોંગ્રેસ બે પક્ષની પણ દાવદાર છે. એટલે હવે મતદારો શું નિર્ણય કરશે એના ઉપર તો સ્વાભાવિક નિર્ણય લેવાનો. પરંતુ આનું રિઝલ્ટ મેં કીધું તમે જે આવે તેમ, હવે દરેક પક્ષે એક વસ્તુ સમજી લેવા જેવી છે કે મતદારોને ભોળવી શકાતા નથી. હવે આખી સ્થિતિ પલટી ગઈ છે. માવજીભાઈ જે છે એ ઠાકોર સમાજના અને ચૌધરી સમાજના થોડાક લાયટકા હોઈ શકે, પણ 18 વર્ણના તો જ થઈ શકે જો 18 વર્ણની સાથે દૂધમાં સાકર ભળે ભળી ગયા હોય તો. અને અત્યારે તમે જુઓ બોલબાલા એવી જ દેખાય છે, એટલે બધા ફફડી ઉઠ્યા છે. તો હવે પછીની રાજનીતિ જે થવાની, આ ચૂંટણી મેં તમને કીધું ને, ચૂંટણીમાં હાર જીત જે કઈ થાય તે ભારતીય જનતા પાર્ટીને કઈ ફેર પડે એમ નથી, કોંગ્રેસને કઈ ફેર પડવા જેવું છે નહીં. 156 બેઠક અત્યારે કોંગ્રેસ પાસે, અરે ભારતીય જનતા પાર્ટી પાસે 6 બીજા ઉમેરાણા, એટલે 161 ની આળેગાળે છે. એટલે કાન ખજૂરાનો એક ટાંગો તૂટી જાય તો કઈ લંગડો ન હાલે. એટલે આ બેઠક હારી જાય તો ભાજપને આમ કઈ ફેર ન પડે. કોંગ્રેસ જીતી જાય તો એના છોકામાં એક ઓલું પીછું ઉમેરાય, પણ એનાથી એને કઈ સત્તા પલટો થાય એવી કોઈ સંભાવના નથી. એ તો ખાલી એક આવે નહીં, માઉસભાઈ જે જીતશે તો એના એમ કે ડીએ બધું શરૂ થશે. બાકી એનાથી પ્રજાને હું તમને કહું, માવજીભાઈ જીતે તો હજી ફેર થોડોક પડે. શું પડશે? કમસે કમ કે લોક લાગણીનો વિજય થયો એવું માનવામાં કમસે કમ વિશ્લેષક તરીકે આપણે કહી શકશું કે ભાઈ જનતા જેને ઈચ્છે છે, પાર્ટી કોઈને થોપી દે અને જનતા હવે મત આપવા મજબૂર થતી નથી, એનો દાખલો છે આ વાવ વાળો. એવું કહી શકાશે જો જીતે તો. પણ જો ભાજપ જીતે કે કોંગ્રેસ જીતે, મેં કીધું બેમાંથી કોઈએ કઈ મેળવવાનું કે ગુમાવવાનું છે ને, પ્રજામાં ટાઈ ફીસ જેવું છે. માવજીભાઈ જીતે તો જ આમાં થોડોક ફેર પડે એમ છે કે હવે જનતા એ પોતે પોતાના જે એજન્ડા જે સેટ કરી રાખ્યા છે એ સાબિત થશે. જી, જે લોકો સમાજના અત્યારે ત્યાં શું સિસ્ટમ છે, પાઘડી ઉતારવાની. ગેની બેન કે મારું તમે મામેરું ભરો, ઓલા કે મારી પાઘડીની લાજ રાખજો. પાઘડીઓ 50, આટાળી એકે નહીં, મીઠો ને આ ઘોડે નો સ્વાર, મીઠે ને બાળું માંગડો, હાર્યા પછી એ જ કહી શકશે કે અમારી પાઘડીની કોઈ લાજ રાખી કે ન રાખી. તો સવાલ એ છે કે એ બધી જે પ્રથા છે જૂનવાણી, ઠાકોરમાં પાઘડી રાખવાની, બેનના મામેરાને ભરવા વગેરે વગેરેની, એ બધું છે. એનાથી વિભાજન થશે, પણ થશે તો આપની જાણ ખાતર. ભારતીય જનતા પાર્ટી પાસે કમિટેડ વોટર્સ છે, પણ એની ભીતરમાં અસંતુષ્ટ ભયંકર છે. કોંગ્રેસ પાસે જે કમિટેડ વોટર્સ છે એને અનુસૂચિત જાતિ જનજાતિ કહેવાય, જેને તમે આ ઓબીસી વર્ગથી માંડીને દલિત થી માંડીને બાકી બધા તમે જે કયો છો એ ટાઈપના બધા જે છે એ કોંગ્રેસની વોટ બેંક છે. હવે બધા જો બીજી કોર એટલે કે માવજીભાઈ તરફ જાય
તો કોંગ્રેસના ઉમેદવારના જ મત કપાવવાના, કારણ કે કોંગ્રેસ પાસે કમિટેડ જે વોટ બેંક છે એ માવજીભાઈ ખસેડી દેવાના છે. બાકી કોંગ્રેસની પોતીકી કોઈ વોટ બેંક હોય તો એ જીતી ન ગયા હોય અત્યાર સુધીમાં ધારાસભાની બેઠકોમાં. શું કામ બે આંકડામાં રમે છે? એટલે એનો અર્થ એમ છે કે એની પાસે પોતીકી હવે કોઈ બહુ મોટી વોટ બેંક નિર્ણાયક તો કમસે કમ રહી જ નથી. જે કોઈ છે એ છે, બાકી નિર્ણાયક ભૂમિકામાં નથી. જે સપોર્ટેડ છે, જેને અનુસૂચિત જાતિ જનજાતિ કહેવાય છે, એ સપોર્ટેડ કહેવાય. એનો ટેકો મળી જાય તો કામ. જો માવજીભાઈ ન હોત તો 100% કોંગ્રેસ માટે ઉજળા ચાન્સ હતા. પણ હવે માવજીભાઈ ના આવવાથી હવે એમાં જે કઈ મતનું વિભાજન થશે એ કોંગ્રેસના કોંગ્રેસ પાસે એવી કોઈ કેડર નથી. કોંગ્રેસને તો એવું છે કે ભાઈ જો આમાંથી વધુ હોય એ અમારે ખાવાનું છે, જે બાર વાવલતા વધે એ અમારે ખાવાનું છે. એટલે એની પાસે જે કોર વોટ બેંક છે કઈ છે? અનુસૂચિત જાતિ જનજાતિ, દલિતો, માઇનોરિટીઝ અને જે રૂઠણા જે છે, રિસાયેલા છે, જેમ કે ક્ષત્રિય ધારો કે, તો એ બધા ટૂંકમાં ભાજપમાંથી જેને ભાજપને મત નથી દેવો ને દ્વિધામાં છે એવા લોકોની એની પાસે વોટ બેંક છે. પણ હવે ઈ વોટ બેંકમાં પણ માવજીભાઈ બહુ મોટો ફટકો પાડી શકે એમ છે, કારણ કે માવજીભાઈ જેવો વિકલ્પ મળતો હોય તો આ લોકો કોંગ્રેસમાં મત આપીને વેડફવા માંગે નહીં, કારણ કે ખબર તો છે કે સત્તા ઉપર તો આવવાના નથી, આવે તો કઈ કામના નથી. એના કરતા માવજીભાઈ હોય તો એટલીસ્ટ એ તો ખબર છે ખખડે એવું વાસણ તો છે, હાવ બોધું નથી, ભાષણ ખખડે એવું છે. એટલે જે કોંગ્રેસની કોર વોટ બેંક છે એમાંથી કદાચ જે લોકો ટ્રાન્સફર થાય મતદાન, એને જેને ફ્લોટિંગ વોટર્સ કહેવાય, તો એ લોકો સ્વાભાવિક માવજીભાઈ તરફ ઢળવાના. ભારતીય જનતા પાર્ટીને અસંતુષ્ટ હોય એ પણ માવજીભાઈને પસંદ કરે, કોંગ્રેસને તો ન કરે. એટલે માવજીભાઈના ઉભાથી કોંગ્રેસને અત્યારથી જ તમને જો તો બહુ મોટો ફેર પડવાનો. એટલે ગેનીબેનને પણ ભલે અત્યારે ગમે તેટલું કેટલા મારું મામેરું ભરો વગેરે વગેરે, પણ આ ફેક્ટર એટલે કે માવજીભાઈ નામનું ફેક્ટર છે જે ગેનીબેનને પણ બહુ મોટું નુકસાન પહોંચાડશે. ભારતીય જનતા પાર્ટીને એની લીડ ઘટાડી શકે કદાચ ભાજપ જીતે તો પણ. એટલે આમ તમને કહું ને, પ્રિડિક્શન કરવું બહુ અઘરું થઈ ગયું. કાંટે કી ટક્કર છે, 3 કાંટા છે, 1 2 નથી, 4 કોર કાંટા છે ને ક્યાંય ગુલાબ નથી.